friends. Hope you all are doing well. See, previously આપણે તમારું auditing and corporate governance ના unit number 3 એમાં આપણે ડિસ્કસ કરતા હતા about the rights removal as well as remuneration. બરાબર, એના વિશે આપણે જોયું કે ભાઈ ઓડિટરના રાઇટ્સ શું છે, એની ડ્યુટીઝ શું છે, એનું રેમ્યુનરેશન શું છે. બરાબર, at last we were discussing about the duties of auditor. હવે તમને એ વસ્તુ જે છે એમાં એવું લાગતું હતું કે ભાઈ મેડમ ઓડિટરની ડ્યુટીઝ જે છે એની અંદર બી બહુ કોમન વસ્તુ આપેલી છે, બટ ના, એ કોમન નથી. આમાં તમને એઝ પર કંપનીઝ એક્ટ જે છે એ કંપનીના સાઇડથી ઓડિટરે કઈ વસ્તુ રિપ્રેઝન્ટ કરવાની હોય એ વસ્તુ તમને આપેલી છે. બરાબર, એમાં આપણે જોયું કે ભાઈ એને ઓડિટ રિપોર્ટ જે છે એ સેક્શન નંબર 227 ના અંડરમાં જે છે એ પોતે પ્રેઝન્ટ કરવાનો હોય છે. Then comes to provide the certification related to the reports, statutory reports, and then comes to the issue of advertisement or issue of shares. બરાબર, તમારે જે છે એ શેર્સ ઇશ્યુ કરવા માટે તમે જે કાંઈ બી એડવર્ટાઇઝમેન્ટ આપો છો એની સાથે તમારે રિપોર્ટ્સ આપવાના રહે છે. બરાબર, કે જે તમારી કંપનીની સાઉન્ડનેસ બતાડી શકે, તો એ રિપોર્ટ્સ માટેની ડ્યુટીઝ જે છે એ રિપ્રેઝન્ટ કરી. નેક્સ્ટ તમને કીધું કે ટુ હેલ્પ ધી સ્પેશિયલ ઓડિટર. સ્પેશિયલ ઓડિટર જે છે એ વ્યક્તિને હેલ્પ કરવાનું કામકાજ કે એ વ્યક્તિને હેલ્પ કરવાની ડ્યુટી જે છે એ ઓડિટરની છે. યસ ઓર નો? ફાઇન. સો એ વસ્તુ માટે આપણે ડિસ્કસ કર્યું. નાવ તમને કીધું છે કે એઝ પર ધી ઓર્ડર ઓફ કોર્ટ. હવે તમને એવો ક્વેશ્ચન થાય કે મેડમ એઝ પર ધી કંપનીઝ એક્ટ આપેલું છે તો શું એ કોર્ટનો ઓર્ડર ના કહેવાય? ના. એમાં કેવી રીતની સિચ્યુએશન હોય કે ભાઈ અમુક રૂલ્સ રેગ્યુલેશન્સ જે છે એ કંપનીને લાગુ પડતા હોય, અમુક કંપનીઝને લાગુ ના પડતા હોય. બરાબર, તો કંપનીઝ એક્ટની અંદર તો જનરલાઇઝેશનની અંદર આપેલું હોય. જ્યારે કોર્ટનો ઓર્ડર અથવા તો ઓર્ડર ઓફ કોર્ટના અંડરની અંદર જેટલા બી રૂલ્સ રેગ્યુલેશન્સ આપેલા છે, બરાબર, એ તો કોર્ટે સ્પેસિફાઈ કરેલું છે કે એઝ એન ઓડિટર યુ હેવ ટુ ડુ ધીસ કાઇન્ડ ઓફ થિંગ્સ એઝ પર ધી પાર્ટ ઓફ યોર ડ્યુટીઝ. યસ ઓર નો? સો એ મેટરની અંદર તમને કીધેલું છે, જેમાં તમને 5 થી 6 ડ્યુટીઝ આપેલી છે. ટુ એક્સરસાઇઝ રીઝનેબલ કેર એન્ડ સ્કિલ. હવે તમને એમ થાય કે આ કઈ ડ્યુટીમાં સ્પેસિફાઈ કરવાની વસ્તુ છે કે ભાઈ તમારે સાર સંભાળ રાખી અને સારી તમારી સ્કિલ યુઝ કરીને ઓડિટ કરવા જોઈએ રિપોર્ટ. હા, આ શું કામ? અને એક પહેલા તો તમને એ એક્સપ્લેન કરું છું કે શું કામ ઓર્ડર ઓફ કોર્ટના અંડરમાં આપેલું છે. કોઝ ઘણી વખત એવું બનતું હોય કે આજે માની લો કે હું કોઈ રિલેટિવને ત્યાં જાઉં, હું કોઈ રિલેટિવના જે છે બિઝનેસની અંદર એઝ એન ઓડિટર જાઉં છું. બરાબર, એટલે એ લોકો જે છે એ જે કાંઈ પણ મિસઅપ્રોપ્રિએશન મારી પાસે કરાવડાવવા માંગતા હોય એ વસ્તુ ઉપર બી મારું ફોકસ રહેતું હોય. ફાઇન, કે કાંઈ વાંધો નહીં, ભલે ને આપણા રિલેટિવ છે ને તો એના લીધે આપણે કામ કરી નાખીએ. વિચ ડઝ નોટ શોઝ યોર રિઝનેબિલિટી. બરાબર, કે જે વસ્તુ એ જે તમારી એક્ટિવિટી છે કે જે કાંઈ પણ તમે કરવા માંગો છો એ તમારી રિઝનેબિલિટી નથી બતાડતું. કારણ કે એઝ એન ઓડિટર તમે જે ડોક્યુમેન્ટ્સ જે છે એના ઉપર સાઇન કરો છો, બરાબર, જે ડોક્યુમેન્ટ્સ તમે વેરીફાઈ કરો છો એની અંડરમાં તમે જે છે એવું કહો છો કે ભાઈ ઉપર રહેલી દરેક વસ્તુ સાચી છે, વિચ ઇઝ નોટ પોસિબલ. બરાબર, શું કામ? કારણ કે તમે જે છે એ જ્યારે બી આવી ભૂલવાળી વસ્તુઓ નીચે સાઇન કરી નાખો છો ત્યારે આગળ જતાં એ તમારા ઉપર જ વસ્તુ આવશે. યસ ઓર નો? આગળ આપણે એ પણ જોઈ લીધું કે ભાઈ જ્યારે બી ક્યારેય કંપનીનું ઓડિટર જે છે એ મિસરિપ્રેઝેન્ટેડ વસ્તુના અંડરમાં સાઇન કરી નાખે તેની રિસ્પોન્સિબિલિટી બી ઓડિટરની જ રહે છે. આગળ જતાં જ્યારે બી ક્યારેય કંપની ઉપર કોઈ એક્શન્સ લેવામાં આવે, બરાબર, તો પછી એમાં બી ઓડિટરનો જે છે એ ભાગ ગણાઈ જાય છે અને પછી ઓડિટર ઉપર પણ એક્શન લેવામાં આવે. ફાઇન. સો ઘણી વખત એવી રિઝનેબિલિટી નથી રહેતી જસ્ટ ઇન ધીસ કાઇન્ડ ઓફ કેસીસ. બરાબર, તો તમને એવું કહે છે કે ભાઈ તમે વિથ ધી રિઝનેબિલિટી એન્ડ વિથ સચ સ્કિલ, અમુક સ્કિલ અકોર્ડિંગ ટુ જે છે એ તમે ચાલો અને એ સ્કિલ તમે એના ઉપર મૂકી અને એ પ્રમાણે તમે જે છે એ હિસાબો લખો કે હિસાબ જે છે એને ઓડિટ કરો. બરાબર, આવું કરવા અને કોર્ટના ઓર્ડર આવા ઓર્ડર પાછળનું કારણ શું છે? ધ રીઝન બિહાઇન્ડ ધીસ ઇઝ ધેટ કે ભાઈ ક્યારેય બી તમારા થ્રુ, બરાબર, કે ઓડિટર થ્રુ કે કંપની થ્રુ ક્યાંય બી મિસરિપ્રેઝન્ટેશન ના થાય કોઈ વસ્તુનું. કારણ કે મિસરિપ્રેઝન્ટેશન ઇટસેલ્ફ ઇઝ ધ ડાઉનગ્રેડિંગ ઓફ કંપનીઝ ઇમેજ. યસ ઓર નો? અને એક વખત કંપનીની ઇમેજ માર્કેટમાં ડાઉન થઈ ગઈ ને પછી તમે ગમે એ કરો કે ગમે એમાં એફર્ટ્સ નાખો, લોકો એ જલ્દીથી ભૂલી ના શકે. બરાબર,
આજે તમે ઘણી એવી કંપનીઝ જુઓ છો કે જે કંપનીઝ ઉપર એલિગેશન્સ નાખવામાં આવેલા હોય અને ફરી પાછી એ એલિગેશન્સમાંથી કંપની ઊભી થઈને ફરી પાછી આવી હોય માર્કેટની અંદર. બટ ધ થિંગ ઇઝ દેટ કે લોકો એ એલિગેશન્સને ભૂલ્યા નથી હોતા ક્યારેય. બરાબર, આજે તમે જુઓ છો કે મેગી ઉપર કેસ થયો હોય કે પછી ડેરી મિલ્ક ઉપર થયો છે કે પછી કોકાકોલા કે પછી ફેન્ટાની બોટલમાંથી કોઈ જીવાતો નીકળવીને આ તમામ વસ્તુઓ શું છે કે પછી ચોકોઝના પેલા કેલોગ્સના ચોકોઝ આવે છે એની અંદરથી જીવડા નીકળવા, આ બધી વસ્તુ શું છે? શું લોકો ભૂલી ગયા હોય આ વસ્તુને? ના, બિલકુલ પણ નહીં. અને તમે એનું આઉટકમ જોઈ શકો છો કે જ્યારે બી આવા કેસીસ થયા હોય ને એ પહેલાં કંપની જે છે એનું સેલિંગ અને એની માર્કેટ પ્રેઝન્ટેબિલિટી અને કેસ થયા પછીની કંપનીની માર્કેટ પ્રેઝન્ટેબિલિટી અને કંપનીનું સેલિંગ બેમાં તમને હાથી ઘોડાનો ફેર જોવા મળશે. યસ ઓર નો? ફાઇન. સો લોકો જે છે ને એ એવી વસ્તુ જલ્દીથી ભૂલતા નથી હોતા અને જ્યારે બી આમાં ફાઇનાન્શિયલ એલિગેશન્સ મૂકવા હોય ને ત્યારે તો બિલકુલ ન ભૂલે. કારણ કે જે લોકોએ પ્રીવિયસલી તમારી કંપનીની અંદર એઝ અ પાર્ટ ઓફ ધી શેર હોલ્ડર્સ જે છે એ પૈસા નાખેલા હોય એ વ્યક્તિને આગળ જતાં શું સમજવું? જ્યારે તમે આવી કોઈ વસ્તુમાં ઇન્વોલ્વ થાવ છો તો એ જે તે વ્યક્તિ છે એને આગળ જતાં શું સમજવું? બરાબર, તો એ સેન્સની અંદર તમને કીધેલું છે. હવે સી આમાં શું કે છે કે ટુ ચેક ધ રિલેવન્ટ ડોક્યુમેન્ટ ઓફ ધી કંપની. તમને એવું લાગશે કે મેડમ આ કંઈ કહેવાની વસ્તુ છે, આ તો બહુ બેઝિક વસ્તુ છે, આ કંઈ ઓર્ડર ઓફ કોર્ટ હોય? તો કે હા, આવું શું કામ ઓર્ડર ઓફ કોર્ટની અંદર લખવું પડ્યું હોય કે કોર્ટે આવી વસ્તુને રિસ્પોન્સિબિલિટીની અંદર શું કામ કન્સિડર કરવી પડી હોય ને એની પાછળના કારણ છે. પ્રીવિયસલી જે છે એ એક કંપની તમને નામ આપેલું છે લીડ્સ એસ્ટેટ બિલ્ડિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ સોસાયટી લિમિટેડ. આનો એક કેસ બનેલો હતો વિચ ઇઝ ધી એક્સેપ્શનલ પાર્ટ કે જેમાં રિલેવન્ટ ડોક્યુમેન્ટ જે છે એની ડ્યુટીમાંથી ઓડિટરને રિલીઝ કરી દેવામાં આવ્યો હતો અને ઓડિટરને રિલીઝ કરેલો હતો એ ડ્યુટીમાંથી, એના લીધે બંને કંપની જે છે આમને સામને આવી ગઈ હતી. બરાબર, તો આવા કેસીસ થતા હોય છે એના લીધે જ કોર્ટ જે છે ને એ ઓર્ડર આપે છે અને આવો કેસ થાય એટલે બે કંપનીની ઇમેજની તો પૂરું થઈ ગયું ને. એની તો તમે માની લો કે એની ઇમેજ હવે માર્કેટમાં કાંઈ નથી, ઝીરો થઈ ગયું, પૂરું થઈ ગયું. તો એવા કેસ બનેલા હતા લીડ્સ એઝ વેલ એઝ ઇન્વેસ્ટમેન્ટ કંપની લિમિટેડ જે છે એની એ બંને કંપની આમને સામે આવી ગઈ હતી કે જેમાં અલ્ટિમેટલી જે છે પોલિસીને રિલેટેડ ઇશ્યુઝ થયા હતા. બરાબર, જેમાં ઓડિટરે જે છે એ ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ નહોતા કરેલા, પોલિસીઝ જે છે એના પેમેન્ટને રિલેટેડ. ફાઇન, જેના લીધે કંપની અને ઇન્સ્યોરન્સ કંપની બંને જે છે આમને સામને આવી ગયા હતા અને કેસ બનેલો. બરાબર, સો જ્યારે બી ક્યારેય ઓર્ડર હોય ને કોર્ટના ત્યારે તમે પ્રીવિયસલી આઈ થિંક તમને કદાચ યાદ હોય તો તમે લો નામનો કંપનીનો નામનો એક સબ્જેક્ટ સ્ટડી કરતા. બરાબર, જેની અંદર તમને અલગ અલગ લોઝ આપેલા હોય જેમાં કીધેલું હોય કે ભાઈ આવા લોઝ જે છે એ પર્ટિક્યુલરલી આ મેનરની અંદર કામકાજ કરે છે. બરાબર, તો શું કામ એવા લોઝ આપેલા હોય? કારણ કે નીચે તમને લખેલું હોય કે ભાઈ આ વર્સેસ આ કંપની, આ વર્સેસ આ કંપની, બરાબર, કે આ વર્સેસ આ ઇન્સ્ટિટ્યુશન. તો એના અકોર્ડિંગ ટુ જે છે એ પર્ટિક્યુલરલી કોર્ટે ઓર્ડર આપેલા હોય. તો આવો એક ઇસ્યુ બની ગયેલો હતો પ્રીવિયસલી અને આવું એક ઇસ્યુની આવા કેટલા બધા નંબર ઓફ કેસીસ જે છે માર્કેટની અંદર બનેલા હતા. એટલા માટે જે છે એ કોર્ટે ઓર્ડર આપી દીધા કે ભાઈ રિલેવન્ટ ડોક્યુમેન્ટ્સ, દરેક વસ્તુના રિલેવન્ટ ડોક્યુમેન્ટ્સ. આજે હું કોઈ કંપનીની અંદર કોઈ ફર્નિચર કરાવડાવું છું કે ફર્નિચર લઈ આવું છું, સોફાને એવું બધું, બરાબર, તો એના માટેના ડોક્યુમેન્ટ્સથી લઈ અને કંપનીની અંદર મોટી મોટી મશીનરીઝ પરચેસ કરવાથી માંડી કંપનીના લીઝને રિલેટેડ વસ્તુઓ કે કંપનીના વ્હીકલને રિલેટેડ. ઘણી વખત કંપની જે છે એનું પોતાનું જ ટ્રાન્સપોર્ટેશન હોય. જેમ કે તમે આ જુઓ છો ગોપાલ નમકીન ને અવધ નમકીન, અમૂલ, મોન્જીનીઝ, એ લોકોના પોતાના જે છે એ ટ્રક ને રિક્ષો ને પેલા છોટા હાથીની પોતાના જ ટ્રાન્સપોર્ટેશન ચલાવે. તો એ વ્હીકલ પરચેસ કર્યા હોય which is the for the business purpose only, yes or no? તો એ વસ્તુનું વેરિફિકેશન જે છે એના વિશેની વાત કરી છે કે ભાઈ તમે રિલેવન્ટ ડોક્યુમેન્ટ્સ પહેલા બધા જોઈ લો. એટલે નાનામાં નાના ઇન્વોઇસથી માંડીને મોટામાં મોટી અસેટ જે છે એના ડોક્યુમેન્ટ્સ જે છે એ તમે જોઈ લો. બરાબર, સો ઇટ ઇઝ એક ડ્યુટી અને એ ડ્યુટીના પાર્ટ તરીકે ઓડિટર ઉપર નાખવામાં આવેલું છે જેથી કરીને આગળ જતાં કંપનીની ઇમેજને નુકસાન થાય નહીં. નેક્સ્ટ તમને કીધું છે કે ટુ ચેક ધી ટ્રુથફુલનેસ ઓફ ટ્રાન્ઝેક્શન્સ. બરાબર, ટ્રાન્ઝેક્શન્સ જે છે એની ટ્રુથફુલનેસ તમારે જોઈ લેવી જોઈએ, એક વખત ચેક કરી લેવા જોઈએ. હવે કંપનીની અંદર તો એન નંબર ઓફ
ટ્રાન્ઝેક્શન્સ હોય ને, કેટલા બધા ટ્રાન્ઝેક્શન્સ હોય, આમ બહુ મોટો સ્પાન હોય, બરાબર. હવે તમે એ ટ્રાન્ઝેક્શન્સ જે છે ટ્રુથફુલનેસ ચેક નથી કરતા. ઇટ મીન્સ કે તમે ખાલી એક જ ડોક્યુમેન્ટને વેરીફાઈ કરી અને જો એને એવું સાબિત કરી દો છો કે ના ટ્રાન્ઝેક્શન્સ જે છે એ ટ્રુથ છે, એની ટ્રુથફુલનેસ સારી છે, કે એ ટ્રાન્ઝેક્શન સાચા છે ને થયેલા છે એકચ્યુઅલમાં. હકીકતમાં ઘણી વખત કંપનીએ એક ઇન્વોઇસ બનાવેલું હોય કે પછી એક રિસીટ બનાવેલી છે, પછી એ રિસીટ આગળ જતા કંપનીના જે કોઈ પણ એમ્પ્લોઈઝ છે એ કેન્સલ કરવાનું ભૂલી ગયા છે અને તમે એને કન્સિડર કરી રહ્યો છો ને એને રિલેટેડ બીજા કોઈ ડોક્યુમેન્ટ જોતા જ નથી કે ટ્રાન્ઝેક્શન એકચ્યુઅલમાં થયું છે કે નહીં, એકચ્યુઅલમાં એ લોન લેવામાં આવેલી છે કે એકચ્યુઅલમાં એ પાર્ટનર જે છે એના સ્પાઉસને લોન દેવામાં આવેલી છે કે નહીં, આવું તમે જોતા જ નથી. અને પછી આગળ જતા કંપનીને ઇશ્યુઝ ફેસ કરવા પડે છે, કેમ કે ઘણી વખત તમને યાદ હોય તો તમે એવી વસ્તુ જોતા, તમે આ તો 11મા ધોરણથી તમે જોતા આવ્યા છો કે ભાઈ કંપનીએ જે છે એ એક લગ્નના ચાંદલાની અમાઉન્ટ જે છે કંપનીમાંથી કાઢવામાં આવીને ડ્રોઈંગ્સ કરવામાં આવીને પાર્ટનરની પત્નીની લોન ને પાર્ટનરના પુત્રની ફી ને આવી બધી વસ્તુઓ તમે સમજી છે. યસરનું સ્પાઉસ લોન, પાર્ટનર સ્પાઉસ લોન, પાર્ટનર્સની લોન કે પાર્ટનર્સનું ડ્રોઈંગ્સ કે પાર્ટનર સ્પાઉસ ડ્રોઈંગ્સ કે પાર્ટનર્સ સન ઓર ડોટર્સ ફીઝ, આવી ઘણી બધી વસ્તુઓ તમે જોયેલી છે, બરાબર. પ્રીવિયસલી ટ્રાન્ઝેક્શન્સની અંદર પાર્ટનરશિપને રિલેટેડ તમારે જે કાંઈ પણ ચેપ્ટર્સ હતા. હવે હું તમને એક વસ્તુ કહું કે કંપની જે છે ને એ આ વસ્તુ આ ટ્રાન્ઝેક્શનની ટ્રુથફુલનેસ જોતી જ નથી. એ લોકો સિમ્પલી સ્પાઉસની લોનને ડ્રોઈંગ્સ તરીકે કન્સિડર કરીને જવા દે છે. હકીકતમાં સ્પાઉસની લોન ઇટસેલ્ફ ઇઝ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ પાર્ટનર, બરાબર. એ પાર્ટનરની રિસ્પોન્સિબિલિટી છે જેને તમે ક્યાંય ચેક જ નથી કરતા, ક્યાંય કન્સિડર જ નથી કરતા. યસ ઓર નો? સો ઇન ધેટ પર્ટિક્યુલર કેસ યુ હેવ ટુ ફોકસ ઓન ટુ ધેટ. પણ તમારી વસ્તુ જોઈ તો પડે ને કે ભાઈ ના પાર્ટનરે જે છે એને એના સ્પાઉસની લોન જે છે એ એકચ્યુઅલમાં વેરીફાઈ કરી શકાય એમ છે આપણા સાઈડથી. યસ ઓર નો? ફાઇન. સો એ બધા ટ્રાન્ઝેક્શનની ટ્રુથફુલનેસ જે છે ને ડ્યુટી છે ઓડિટરની. નેક્સ્ટ તમને કહે છે ટુ વેરીફાઈ અસેટ્સ. આ તો ખાસ કરવાની જરૂર છે. અને તમને હું અત્યારે એક ઇમર્જિંગ જોબ ઓપોર્ચ્યુનિટી કહું. એક છે ને કોર્સ આવે છે એનઆઈએસએમ સાઇટથી કોર્સ આવે છે, બરાબર. પર્ટિક્યુલર જે છે એ તમે એનએસસી ને બીએસસી ને રિલેટેડ કોર્સ કરી શકો ને. એ ફાઇનાન્સને રિલેટેડ એક ઇન્સ્ટિટ્યુશન છે અને એ ઇન્સ્ટિટ્યુશનમાં તમે સર્ટિફિકેશન કોર્સ કરી શકો છો જેમાં તમારું કામ હોય છે અસેટ મેનેજમેન્ટનું. અને મોટી બધી જેટલી બી મોટી બેંક હોય ને એ આવા લોકો જે છે એને હાયર કરે છે. શું કામ ખબર છે? કારણ કે જસ્ટ ટુ વેરીફાઈ ધી મોર્ગેજ્ડ અસેટ. ઘણી વખત કેવું થતું હોય કે બેંકને એવી બધી મોટી ઇન્સ્ટિટ્યુશન હોય ને કેટલી મોટી લેવલ કેટલા 100 કરોડ ને 50 કરોડ ને 10 કરોડ 20 કરોડની લોન આપતી હોય. આના માટેના મોર્ગેજીસ છે ને એમાં બહુ બધી અસેટ એ લોકો મૂકતા હોય ઘણી વખત. તો એ અસેટનું વેરિફિકેશન તો જરૂરી છે ને. આજે તમે કોઈને એમને તો 10 કરોડ રૂપિયા નો આપી ગયો ને લોનના. યસ ઓર નો? તો એ વેની અંદર કહે છે કે ટુ વેરીફાઈ ધી અસેટ. અને આ ઓપોર્ચ્યુનિટી અત્યારે મેં જે તમને વાત કરી ને માર્કેટની અંદર ઇમર્જિંગ જોબ ઓપોર્ચ્યુનિટી છે. યુ કેન જસ્ટ ડુ 6 month કોર્સ એન્ડ ધેન ગેટ ધી જોબ ઓપોર્ચ્યુનિટી ઇન એની ઓફ ધી બિગ બેંક, બરાબર. મોટી બેંક્સ જે છે એ કે મોટી કંપનીઝ જે છે એની અંદર તમે જઈ શકો છો અને જેનું કામ હોય છે કે આવી અસેટ્સને વેરીફાઈ કરવું, બરાબર. કારણ કે એ વસ્તુ જોવી બહુ જરૂરી છે. જેમાં નો ડાઉટ તમારે ટ્રાવેલિંગ કરવું પડે. જે જગ્યાએ અસેટ હોય એને તમારે ફિઝિકલી વેરીફાઈ કરવા જવું પડે કે ના આટલી જે છે જમીન છે, આટલું બિલ્ડિંગ છે, આ બેઝની અંદર એ લોકોએ મોર્ગેજ રાખીને આપણને આપણી પાસેથી લોન લીધેલી છે. તો આ માર્કેટની અંદર જોબ ઓપોર્ચ્યુનિટી જેને ખાસ કરીને બોયઝે તો આવી જોબ ઓપોર્ચ્યુનિટીઝ અડોપ્ટ કરવી જોઈએ. કારણ કે તમને એમાં ટ્રાવેલિંગનો મોકો મળે છે. તમે અલગ લોકોને મળી શકો છો, અલગ જગ્યાએ ટ્રાવેલ કરી શકો છો, અલગ કલ્ચર જે છે એને બી જાણવાનો તમને મોકો મળી શકે છે. સો ફાયદા બહુ બધા છે આવી જોબના. ફાઇન. અને સિટિંગ ઇન ટુ ધી એસી ઓફિસ ઇઝ નોટ એટ ઓલ ધી ટાસ્ક. ફાઇન. સો એના ઉપર બી થોડું ઘણું ફોકસ કરો. સો આવી અસેટ જે છે એ વેરીફાઈ કરવાનું કામ ઓડિટરનું છે. હું કહું ઓડિટર પોતે ફિઝિકલી અસેટ વેરીફાઈ કરવા જાય ન જાય અલગ વસ્તુ છે, બટ એટલીસ્ટ યુ શુડ ગો ફોર ધી ડોક્યુમેન્ટેશન. તમે એટલીસ્ટ ડોક્યુમેન્ટને તો વેરીફાઈ કરી શકો છો. યસ ઓર નો? અને આવા ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ કરવા માટે યુ વિલ નીડ સમ ઓર ધી અધર કાઇન્ડ ઓફ નોલેજ.
ફાઇન. સો એના ઉપર બી તમે ફોકસ કરીને ચાલી શકો છો. અને આવું કોર્ટે શું કામ કીધું? કારણ કે પ્રીવિયસલી જે છે એ ઇસ્યુ બની ગયા છે. ભાઈ એક લંડનની ઓઇલ કંપની જે છે એની અને એની સામે બીજી એની જે કોઈ બી કોમ્પિટિટર કંપની હતી એ બંનેના ઇસ્યુ બની ગયેલા છે. ફાઇન. અથવા તો કહી શકાય કે એની જે એક ઇન્ડસ્ટ્રીની અંદર એક કંપની ઓપરેટ થતી હતી એ બંને વચ્ચે ઇસ્યુઝ થઈ ગયેલા છે પ્રીવિયસલી આવી વસ્તુની અંદર. ફાઇન. સો વેરીફાઈ કરવી અસેટ બહુ જરૂરી છે. અને આ અસેટ જે છે એ બની શકે કે તમે કોઈને લીઝ ઉપર આપેલી, તમે ક્યાંયથી લીઝ ઉપર લીધેલી છે, તો એ વસ્તુના બી ડોક્યુમેન્ટેશન તો કંઈક હોય ને. ફાઇન. સો એ વસ્તુ માટે તમને કીધેલું છે. નેક્સ્ટ તમને કહે છે કે ટુ રેકોર્ડ ધી ટ્રુ ફાઇનાન્શિયલ પોઝિશન. સી ઘણી વખત કંપનીનો ઓડિટર, મેં તમને કીધું કે એની રિલાયબિલિટી તમે જજ જ ન કરી શકો, તમે જોઈ જ નથી શકતા કે એ ટ્રુ સેન્સની અંદર ફાઇનાન્શિયલ પોઝિશન બતાડે છે કે નહીં. યસ ઓર નો? એન્ડ ઇટ ઇઝ રિયલી નીડેડ ટુ ગો ફોર ધીસ કાઇન્ડ ઓફ થિંગ્સ. કારણ કે શું કામ કોર્ટે આવા ઓર્ડર આપેલા? એના માટે મેં તમને કીધું ને કે પ્રીવિયસલી જે છે એ એવા કેસીસ બની ગયા હોય કે જ્યાં તમે શેર હોલ્ડરને જે છે એ ચીટ કરો છો. તમે શેર હોલ્ડરને તો શું, ગવર્મેન્ટને, તમારી ગવર્મેન્ટ એઝ વેલ એઝ તમારા કસ્ટમર્સને લઈને તમારા બેન્કરને, તમારા સપ્લાયર બધાને તમે ચીટ કરો છો જસ્ટ બાય પ્રોવાઇડિંગ ધી રોંગ ઇન્ફોર્મેશન. બરાબર. તમે હમણાં થોડાક ટાઈમ પહેલાં જે જોયેલું હતું કે ભાઈ અમુક કંપનીઝની અંદર જે ચાલતું હતું કે એના મોટા ઓફિશિયલ્સ લોકો જે છે એને રિમૂવ કરવામાં આવે, કે એની પોઝિશનમાંથી જે છે એ લોકો જતા રહે છે, રિઝાઇન મૂકી દે છે. ને પછી આવું તો તમે આરબીઆઈની અંદર પણ જોયેલું હશે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની અંદર એના ગવર્નરે રિઝાઇન મૂકેલું. હવે તમને તો ખાલી એટલી જ ઇન્ફોર્મેશન હોય કે રિઝાઇન મૂકેલું છે, પણ તમને અંદરની તો કોઈ વસ્તુ ખબર જ નથી હોતી. યસ ઓર નો? સો ઇન્ફોર્મેશન અને રોંગ ઇન્ફોર્મેશન પહોંચાડવી કંપની જે છે એના પર્ટિક્યુલર જોડાયેલી પાર્ટીને કે કહી શકાય કે સ્ટેક હોલ્ડર્સ, ધીસ ઇઝ ધી રોંગ થિંગ એન્ડ ધીસ ઇઝ કમ્પ્લીટલી નોન એથિકલ થિંગ. ફાઇન. એ તમારા કંપની જે છે એના એથિક્સમાં નથી આવતું. આગળ તમે જે છે એક વસ્તુ જોશો જેનું નામ છે કોર્પોરેટ ગવર્નન્સ. કારણ કે તમારા સબ્જેક્ટનું જ નામ છે ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ. અત્યાર સુધી તો હજુ આપણે ઓડિટિંગના પર્સપેક્ટિવથી જ દરેક વસ્તુને જોઈએ છીએ. આગળ તમે કોર્પોરેટ ગવર્નન્સ જોશો એ વસ્તુ કે જ્યાં એકચ્યુઅલ વેની અંદર યુ હેવ ટુ પ્રૂવ ધી ટ્રુથફુલનેસ ઓફ યોર કંપની, કે જ્યાં તમારે જે છે તમારી કંપનીની ટ્રુથફુલનેસ રિપ્રેઝેન્ટ કરવાની હોય. યસ ઓર નો? સો એ કેસમાં તમને કીધેલું છે કે ભાઈ ટ્રુ ફાઇનાન્શિયલ પોઝિશન જે છે તમે બતાવો. ઇફ કંપની ઇઝ બેરિંગ સમ લોસ તો એ બી બતાવી દો. બરાબર. અને કમ્યુનિકેટ કરો. સી કમ્યુનિકેશન ગેપના લીધે જે છે પ્રોબ્લેમ થતો હોય છે. વાય શેર હોલ્ડર્સ આર સો મચ કન્સર્ન અબાઉટ ધી પર્ટિક્યુલરલી ડ્રેન આઉટ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોમ યોર કંપની? ધ રીઝન બિહાઇન્ડ ઇઝ ધેટ કે તમે લોકો કમ્યુનિકેટ જ નથી કરી શકતા. કંપની જે છે એના શેર હોલ્ડર્સ કે સ્ટેક હોલ્ડર્સ જોડે કમ્યુનિકેટ જ નથી કરતી નથી ઓર એલ્સ. તો એ કેસની અંદર કંપનીને પ્રોબ્લેમ ફેસ કરવા પડે છે. બેટર છે કે વન્સ યુ કમ્યુનિકેટ વિથ ધી સ્ટેક હોલ્ડર્સ, તમે એક વખત જે છે સ્ટેક હોલ્ડર્સ સાથે કમ્યુનિકેટ કરીને અને એને કહી દો કે કાંઈ વાંધો નહીં, આ વખતે લોસ થયો છે, વી વિલ પર્ટિક્યુલરલી મેક ધી થિંગ્સ ઇન નેક્સ્ટ યર. બરાબર. તમે એ લોકોને કહી શકો છો કે ભાઈ આગલા વર્ષની અંદર અમે જે વસ્તુ જે છે એને સોર્ટ આઉટ કરી નાખશું. સો પ્લીઝ કીપ યોર ટ્રસ્ટ ઇન અસ. આવું તમે કહેશો તો લોકો કન્વિન્સ થાય ને. બાકી તો તમે માર્કેટની અંદર જોવો છો કે ક્ષણે પડે જો તમારું ખાતું હોય, ટ્રેડિંગ એકાઉન્ટ હોય, તો તમે જુઓ તો તમને ખબર પડે કે માર્કેટમાં કેટલા માઇક્રો સેકન્ડ્સની અંદર કેટલા બાઇંગ અને સેલિંગ થતા હોય છે ઇન ધી શેર માર્કેટ. યસ ઓર નો? ફાઇન. સો એ પર્સપેક્ટિવથી કીધેલું છે. આ ડ્યુટીઝ હતી ને ટુવર્ડ્સ શેર હોલ્ડર્સ હતી, પણ હું તમને ખાલી શેર હોલ્ડર્સને મેં તમને દરેક વસ્તુ જે છે જનરલાઇઝ સેન્સની અંદર સ્ટેક હોલ્ડરના પોઈન્ટ ઓફ વ્યૂથી સમજાવેલી છે. ફાઇન. સો દેટ યુ કેન ગો ફોર ધી સ્ટેક હોલ્ડર થિંગ્સ. કારણ કે ખાલી શેર હોલ્ડર સામે ડ્યુટી ના હોય, સ્ટેક હોલ્ડર સામે બી હોય. ફાઇન. સો પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે આખી ડ્યુટીઝ જે છે એ શેર હોલ્ડરની જે છે એ કન્સિડર કરી લીધેલી છે, ડિસ્કસ કરી લીધેલી છે. કમિંગ સેશનની અંદર આપણે પ્રોફેશનલ કન્ડક્ટ ઓર એથિક્સના ટર્મમાં જોશું. ફાઇન. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.